हे प्रगट मळ्या गुरु भगवान निर्गुण नाम निराकार ये षडंग सूत्र शीलवंत साधु ने वारे वारे नमिए आपने पांडवों का मरी गयो जाए आपने देखा ए जना बदले नहीं रे वर्त मान से शीलवंत साधु वारे वारे नमिए आपने जना बदले नहीं रे वर्त जन महाराज जन मित्र के शत्रु एक नहीं रूढ़ी पाए गुरु घर के नाम बना कर वारे वारे नमिए आपने जना बदले नहीं ये वर्तमान कितनी वृत्ति महाराज
એટલું કોણ તમે આ સાધુ આવ્યા આપણને સાધુતાના આમાં બગસરાનું હોય ને તો હોનાની કિંમત આવતા કારણ કે બગસરાનું બહુ હચવાય નહીં અને હોનું હાથ આપણનું તો હોનું નહીં હોનાની લગડી ખાણ મની નામ છે કે લગડી કે ગુરુ હોનાની ખાણ કબીર સાહેબે એટલા સુધી કીધું કે સસ્તામાં સસ્તું કર્યું શીર સાથે જો ગુરુ મળે તો કે સસ્તા એવું કીધું. એટલે આપણો સોદો સસ્તામાં આપણે કઈ નથી આના માટે આ જન્મમાં કઈ નથી કર્યું કારણ કે આપણે બધા આગળના સંતોના ચરિત્ર જોઈ તે એમને જે વિપત્તુ આવી જે આવરણો આવ્યા અત્યારે આપણા હૃદયમાં થડકડા થાય તો આપણી એને તો શ્રીમુખ સન્મુખ આ બેઠ્યું બધું મારા અને ખરેખર આપણે તો સુખ અને દુઃખ બે વેઠવાનું. અમે એક નામાચરણમાં બાપાની વાણી લખ્યું કે સુખ દુઃખ વેઠી રહેવું મારે ગુરુ ચરણની ગુરુની આજ્ઞામાં રહેવાનું કરી ગુરુ બતાવ્યા હતા. ભોજન ગુરુ શરણ ને વળગી એટલે આપણે શરણ ન વળગી ગુરુના સ્વરૂપ ન વળગી જગતના સુખ ન દુઃખ બે વેઠવાનું. આપણને તો જગત બે બાજુ કહેવાના તો હારા કપડા પહેરજે તો હા કોકને ફાડી લાગે છે કોક હારો મળી ગયો લાગે હારો મોડ્યો છે. આ જગતના બે બાજુ જગત છે ને બે બાજુનો ભાગ એટલે બહુ જગત આને બહુ વ્યવહાર હમણાં મહારાજે પુત્ર હામી આગળ કરી પણ એકલીની માટે સાકી સ્વાદના સમજે સંપમાં આગળ દેતા ઉપદેશ નજરે નાતીલાને જોઈ તરત દાખવે દે અને જો સોગત કરતા સ્વાનની બે બાજુનો દુઃખ રીજુ કરડે પીટીએ રીજુ ચાટે જગત આવું અમારા જગતે કોઈને હક લેવા નથી દીધું. કાં તો રાગ કર્યો કાં તો દ્વેષ કર્યો બે મારવાના પ્રેમ તો એક છે જગતમાં રાગ દ્વેષ સંતોમાં પ્રેમ છે પ્રેમ માટે નામનો અધિકાર. પણ આપણે આ બજેટમાં મુખ્ય વાત એ સમજવી સાધુ થાય એટલે શું? કબીર સાહેબે વાણીમાં સાધુ 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 જેને આત્મસાધ જાણી અભ્યાસા પછી દેહ ગમે વર્ણ ન હોય ગમે હોય આપણે સાધ જાણ્યા પછી દેહના વર્ણાવરણમાંથી નીકળી જવું આ સાધ આત્મસાધ જાણી એ સાધુ સાચો સાધુ અને આપણી ભાષામાં સીધો થઈ જાય સાધુ ન તો ઊંધું આલે તો શું કરવાનું. અને બાપાની દયાથી જોન આપણી જોડે બેઠા હતા આપણે વખાણ નહીં કરતા એ જન્મે સાધુ કર્મે સાધુ અને જો આ ગુરુ મળ્યા પછી ધર્મે પણ સાધુ બન્યા અને ધર્મે સાધુ બન્યા પછી સાધુતા જાય. બ્રહ્મચિન બ્રાહ્મણ બન્યા પછી બ્રાહ્મણ પડવું ના જાય. પેલા એમને જે બ્રાહ્મણ વાત કરી કર્મકાંડ ઉપર કહેતા હતા એ જીવડ બાપા આચા બ્રાહ્મણ ના કે બ્રહ્મચિન બ્રાહ્મણ ના બધા હતા આમાં આવે એ બધા તો બધા બ્રહ્મચિન બ્રાહ્મણ હતા. આમાં આવી ગયા બધા બ્રહ્મચિન બ્રાહ્મણ બસ બ્રહ્મને ઓળખાય બ્રાહ્મણ બસ તમને ઓળખાય ને ગુરુ મળ્યા પછી તમે હાજર હતા. પછી પેલી ટોળીમાંથી નીકળી ગયા. જીવન બાબા તો ભક્તિ ના કરે ને ભૂત જેવો કીધો ભક્તિ કરે ને ભક્તિ ના કરે ને ભૂત જેવો કીધો તો ભક્તિ વિનાનો ભૂત છે આમાં પડ્યો નહીં હારો જનેતાનો જાયો. હવે આપણે ભક્તિ કોને કહી દઈએ? ભક્તિ એટલે ચારા નહીં જેના હૃદયમાં ભાવ નથી ગુરુ પ્રત્યે ભાવ નથી માતા પિતામાં ભાવ નથી. અરે જે પોતે માનવી મેં ભાવ ના કરતો બીજે ક્યાં કરવાનો? જેના હૃદયમાં પરમાત્માનો ભાવ નથી ભજનમાં ભાવ નથી. ભક્તિ ભાવની ભક્તિ કોઈ દેખાડો નથી. દેખાય એ બધા કર્મ તપમાં જે આંખેથી દેખાય બધા કર્મ. એટલે મારા
જે કર્મમાં ભાવ ભળી જાય એ બધી ભક્તિ બની જાય. તો ભાવ ભળી જાય તો ભક્તિ બની જાય. જે પાણીમાં હાકર બની જાય પછી શરબત બની જાય તો રસ બની જાય. એટલે મારા બાપ કર્મમાં ભક્તિ ભળી જાય તો ધર્મ બની જાય. આ સીધી વાત છે. કર્મ કરવું ખોટું નથી, પણ ધર્મનો એનો મર્મ નથી જાણ્યો ત્યાં સુધી બધા કર્મ વેઠ છે. અને જો એ કર્મ કરતા જો ધર્મને આગળ રાખીને કર્મ કરો, ધર્મ અર્થે કર્મ તો મોક્ષનું સાધન બની જાય. ધર્મ અર્થે કર્મ કરો એ મોક્ષ ટૂંકમાં બસ સીધી જ વાત છે. 4 પદાર્થ બતાવ્યા છે: ધર્મ, અર્થ અને કર્મ અને મોક્ષ. કામ અને મોક્ષ. હવે અહીં સાધુની વાત કરી. સાધુતા તમે કહેવાય કે શીલવંત સાધન. સાધુ હવે શીલવંત એટલે કારણ કે શીલ મારી દીધું છે, પણ શીલ એક જ વાતનું રહેણી. શીલ એટલે રહેણી. એના મનમાંથી જે કસાયો નીકળી ગયા હોય, જેનો મનનો વ્યભિચાર મટી ગયો, જે ગુરુનો બાળક યા ચરી આપણે કોઈ પણ દવા આપણને બાપાએ આપી ઔષધિ પણ એની ચરી ના પાડી તો રોગ તો મટી જશે, પણ ફરી થવાની શક્યતા જો ચરી ના પાડો. અને ચરી પાડવાની દવા કરો ને તો રોગ મટી જશે. ચરી પાડો એટલે ફરી દવા થાય. આ તમને ડાયાબિટીસ થયો તો ડાયાબિટીસની ગોળી લેવાની શું ટાળી? ગોળી લેવાની, પણ સામે તમે ચરી ના પાડો તો 200 નો 300 થતા વાર ના, 300 નો 500 પહોંચી જાય. ચરી પાડો, બસ ચરી પાડવાની જરૂર. રહેણી શીલ એટલે રહેણી. ગુરુનો બાળક ધર્મ વિરુદ્ધનું વર્તમાન ના હોય. અને વર્તમાન એટલે શું? તમે જેવા છો એવા રહ્યો. આપણે એવા સત્સંગી છીએ, ગુરુમુખી, જગત આખું કે ગુરુ ના હો તમે તો આપણે ગુરુની રહેણી પાડવી નહીં. આમને બ્રાહ્મણ કે મહારાજના મહાદેવના પૂજારી કે પણ કોઈથી પૂજા કરતા ભારત કે પૂજારી ખાલી નામ ના. અમારે એક માજી રહેતા હતા, બ્રાહ્મણના ઘરમાં રહેતો હતો. એ રોજ ઉદેરીએ જો નાયા વગર જતો રહો, વહેલું ઉઠવાનું મોડો આવું. મન કે આ તને ભગત કેવી કે બધા નાના મોટા બધા બાપા છે કે તું તો નાનો છો અને મોટા મોટા આવી ગયડા હવે એ બાપા કે અને ભગત કે હું કોઈ ભક્તિ કરતો ફાલતો નથી. માળા પહેરતો નથી, નાતો નથી, બધી આરતી પૂજા કરતા ભાર્યો. અને બીજા એ તારી આરતી ઉતારે મને કે તમે આટલા અમારા ભગવાન આટલા બધા ભગવાનનો ઘરમાં ફોટો ને એમના એક મહાદેવજી હતા, તે અમારા મહાદેવજીની આરતી નહીં કરતો, એ કરવા આવતા. અને બાપાનો ફોટો અહીં બાયણે મૂકેલો આવે. એ મને તો 2000 કીધું ઘર ધણીએ આ તારા બાપાનો ફોટો લઈ લે. મેં કે ચંપા, મેં કહ્યું ચંપા કે હું અમારા મહાદેવજીની કે આરતી પૂજા કરવા આવું ને તારો બાપુ મોરનો મોર ધોવાય. અમને તમારા મહાદેવજી નડતા નથી, તમને અમારો બાપુ આનંદ કરતા. પણ એક વખત એમને ગમે ત્યાં પ્રમાણ મળી ગયું હોય, હવારમાં ઉઠી દોડ જતો તો માજી બાપાના ફોટા મોડાથી ઉતારે. એ બાપે માં તમે ભૂલી ગયા છો ઊંઘમાં છો કે ચમ બેટા કે ના તોય બાપો હાથો ને આય બાપો હાથો. મારું મહાદેવ જ આ બાપાના મતલબ એક છે. એને એવું પ્રમાણ પડ્યું. અને છેલ્લી ઘડી નકામના અમારું ખાય નહીં. બ્રાહ્મણ અમારા રથ ના ખાય ને, એમના બ્રાહ્મણના આમના અમારે ચા પીવો હોય તો બ્રાહ્મણના ઘરેથી લાવવું પડે પાણી, પછી ચા પીવે. સાધુ બ્રાહ્મણ અમારો ચા એ નથી. એટલે મારા બાપ પછી તો ધીરે ધીરે ખીચડી એમની આને કે તમારે ભેગી કરી નાખો, પછી દાળ આવે તમારે ભેગી દાળ કરી નાખો, કે હાથે નાખતા બધા. પણ ધીરે ધીરે અંધારું માથાકોટ ફટી ગઈ, પછી તમારા ઘરે ખાવા મળ્યા છે તો. અને ઘણો અનુભવ કરીને મોટી ઉંમરના હતા બાપ. એટલે આ બધું જે મનના જે ભેદ છે ને એ વટાળ મટી ગયો છે મનમાંથી. કારણ કે મનમાં વટાળ છે,
શરીરમાં વટાણ નથી, શરીર તો પંચ મહાભૂતનો બધાને આપ્યું, કુદરતે હરખું જ આપ્યું, પણ મનમાં જ વટાડે ને, અને મનમાં કર્મ પ્રમાણે વટાડે, હલકા કર્મ કરે હલકા ઈ. બાકી સૌથી ઉત્તમ કર્મ ભક્તિ કરીને પરમાત્માની ઉત્તમ કર્મ. પછી ભલે એ રોહિદાસ હોય, ગોરામ બાપા હોય, વશિષ્ઠ હોય, વિશ્વામિત્ર હોય, રામ હોય, કૃષ્ણ હોય, સૌ બાપા હોય, આમાં કોઈ નાતી દાતી યારે કોઈ સ્ત્રી પુરુષના ભેદ નથી. ભક્તિ કરે ઉત્તમ સજગતમાં પાસે, અને એના પર જ ભગવાન એને જ પોતાનું સ્વરૂપ આપે. ભગવાનની જે ભક્તિ કરે છે, ભગવાન કે એ મારા સ્વરૂપને પામા. અને છેલ્લે અદ્વૈતના હિમાયતી શંકરાચાર્ય એવું કહી ગયા કે આવું આ જગત આખું નાસ્તિક થઈ જશે, આત્મા આત્મા કરીને અદ્વૈત અદ્વૈત કરીને કશું નહીં કરે. એટલે 4 મઠ રાતોરાત સ્થાપ્યા, અને મહાદેવ મૂકી, એમાં શાક મૂકી, ચાનકાઈ મૂકી, બધી કંઠ મૂક્યો, પોઠિયો મૂક્યો, કાદકો મૂક્યો, અને પૂજારી જે હતા, પૂજારી એટલે જે અધિકારી હતા એને ચાનકાઈ મૂકી કે જો આ બધી સમજણ આપજો પૂજા, નકર જગત નાસ્તિક થઈ જશે. અને 4 મઠ સ્થાપી, 4 આચાર્ય મૂક્યા. આપણે એમાંથી એક નિંબાકા આચાર્ય જે હતા, એમાં એની ધારામાં આપણે બધા આવ્યા. કબીર સાહેબ ઉમા રામાનંદથી ત્યાં કબીર સાહેબ. એટલે મારો કહેવાનો અર્થ એ થાય કે એને છેલ્લે કહેવું પડ્યું કે આ શ્વાસોશ્વાસ જે તમે ભજન કરો ને કુદરતનું, એનાથી મોટી કોઈ ભક્તિ નથી. છેલ્લી શાંકા એ કરી શંકરાચાર્ય. એમાં એ ભક્તિ એટલે પરમાત્મા સ્વરૂપમાં મળી જવું, એના ભક્તિ બસ. અને એને મળવા માટે, કારણ કે મન નોખું જગતમાં આવ્યું હોય, દેહમાં આવ્યું હોય, દેહમાં જગતમાં કર્મ કરીને સાચા ખોટાનું જ્ઞાન નથી, ભરાય કર્મમાં. અને કર્મ તો મેના દિલ બે બાજુમાં રહે. આપણે સુખથી સુખ બધાને ગમે, દુઃખથી ભાગી. હું તો એમ કહું દુઃખીઓ દાસ કબીર છો. આ જગતજીમાં દુખ્યા કે એ મસ્તના હતા બધા. જો મીરાને બધા દુઃખી કીધી, નરસિંહ મહેતા દુઃખી કીધું, પણ સ્વરૂપની આંખે કરીને જોવો જોઈએ, ગુરુની આંખેથી. એમના જેવા સુખી કોઈ નતા. સુદામાને 1 ટંકનું કે 3 ટંકનું ખાવા નહીં, પહેરવા પોતળી નહીં, પગમાં પગરખું નહીં. એ વખતે દ્વારકાનો ઠાકરજીના શરણ થતો હોય તો આનાથી મોટું થયું સુખ થતું. આનાથી મોટી અમીરાઈ થઈ મારા વાંચું. જેસો આનંદ સંત ફકીર કરે એવો આનંદ નહીં, એ આત્માનું સુખ પ્રાપ્ત થાય. એટલા એની આગળ બધા વામણા. અને તો જ ગોપીચંદ્ર માણુલાલ માળો છોડે છે મારા. તો જ ભક્ત પહેલા નાનો બાળક સમજી ગયો, ગુરુની દ્રષ્ટિથી જોઈ લીધું, તો ચોકડીનું રાજ છોડીને ના બાપનું. વિભીષણ સમજી ગયો, તો એને મંત્રી પદ છોડીને રામ મંત્રી હતો કોનાની લંકાનો. અત્યારે તો સારું રજવાડું હોય, સારી ઓફિસ હોય તો બધા બદલી કરે ત્યાં જાય. અને આને એવી ઓફિસ છોડીને રામ બાજુ આવી ગયા, વનવાસી ભેગા આવી ગયા, રામ વનવાસી હતા. હવે એ ઠાકરનું શરણ લઈ લીધું, રામના શરણે લઈ, અને વિભીષણ મહાન થઈ ગયા, ભક્ત કોટીના મહાન આત્મા કહેવાય. વળી બીજો દાખલો જોઈ તો આ 5 પાંડવો એને બધી આખી જિંદગીમાં તકલીફો બેઠી, પણ ઠાકર ના છૂટ્યો તો પાંડવો જેટલા સુખી ખરા. અને છેલ્લે જ્યારે કુંતામાને કીધું ભગવાને કે હવે હું જાઉં છું, તમને રાજ મળી ગયું, તો બધું જતું રહ્યું, આખી દુનિયાનું ઐશ્વર્ય મળી ગયું, ઘરે આવી ગયું તમારો રાજ. એ વખતે આહું પાડી ગયા કુંતમાં કે માં આવો શું કરો તમે આહું પાડવા, તમારું શું ખામી? કે બેટા આ રાજ અમારે શું કરવાનું? આવું બધું મળી જો તું છેટો થતો તમારા કઈ રાજ રહેશો તમારા. એમ ગુરુથી વિમુખ થવું ને, અને કદાચ રાજના પ્રમુખ થઈને પ્રમુખ એ પરમુખ કહેવાય, અને ગુરુજીને મળ્યા નહીં ને શ્રીમુખ કહેવાય, સન્મુખ કહેવાય. આ ભક્તિની રીતો ખરાબ. એટલો વર્તમાન પાડવું એટલો પહેલા હું કોણ હતો, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનું બધું ભૂલો. ગુરુ મળ્યા પછી વર્તમાન પાડવો, તમે કોણ છો એટલું ઓળખો. આપણે આત્મા પરમાત્માની વાત છોડો, ભગત તો બનો, સેવક તો બનો, સ્વામીની બધું છોડજો. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી દાસ બનો. કાલ અમે ગયા હતા એક લોહંગી
જે આશ્રમ છે એ કે અમે દાસ ભક્તિ રાખી. જો એ મૂળદાસ મહાત્મા અહીંયાથી થયા, આ દેવીદાસ ને અહીંયાથી થયા, દેવીદાસ ના ગુરુ લો લંગડી ગુરુ. એનું નામ જીવા બાપા હતું, પણ એની લો લંગડી એટલે લોઢાની લંગડી એટલે હાકર નાખતા બાપા. અને પછી એ વખતે કઈક વાતની વાતમાં કોઈક એક ગાડા ગોળના લાયા ને એ બધું હતું વાતમાં. એ વાત તો ઘણી વિસ્તારથી લૌકિક, પણ અલૌકિક આપણે વાત આપણા આ જે કે લોલંગડી બાપાએ 350 વર્ષની ઉંમરમાં આવા કેટલા 24 સંતો મહાન આપ્યા આપણને, અને દાસ ભક્તિ આપી બધાને. એટલે અને એ મૂળદાસ મહાત્મા આપણે સટ્ટમ સાહેબ ભાણ બાપાના ગુરુ એને મળ્યા હતા. જો એના ગુરુ કંઈક આપણે યદુ સ્વામી, એના ગુરુ રૂપનાથ કહેવાય, રઘુ સ્વામી. હવે વડવાળા દૂધરેજ આ બધી જગ્યા ટૂંકમાં અહીંયા એ મૂળદાસ બાપા એ મળેલા મહાપુરુષો નકઈ આંબોલ સટો કહેવાતા. હવે એમાંથી સટ્ટમ સ્વામી બની ગયા ભાણ બાપાના ગુરુ, અને આખું રવિ ભાણ પ્રલયમાં હું તમે આજ આનંદ કરી ગયા, આનંદ કરી ગયા. લોલગ્નની જરૂર વર્તમાન પાડું એટલે હું ભાઈ નથી, કાકો નહીં, ભત્રીજો નહીં, હું ગરીબ નહીં, હું પૈસાદાર નહીં, હું કાળો નહીં, હું ધોળો નહીં, હું મારા ગુરુનો હું આટલું તો નક્કી કરો. ગુરુનો કાયમ રહેવાનો, બાકી જગતનો રાજાનો દીકરા થઈ ગયો, રાજા થઈ ગયો તો એ જગતમાં રહેવાનો. કોઈ આ જગતનો કોઈ એવો પદ નથી જે કાયમ રહે. ગુરુ ના બની રહ્યો તો કાયમ તો કાયમ. તાકે બાપા કહેતા ઉગારામ બાપા કે મારો અંશ ને તમારો અંશ નથી હોય. ટૂંકમાં અંશ એટલે શ્વાસ, આપણો જે શ્વાસ આવે ને એ અંશ. ઉગારામ કે મારો શ્વાસ ને તમારો શ્વાસ, શ્વાસ નો ઉશ્વાસ બે આપણે કાયમના ભેગા છીએ. લેવાનું મૂકો એમાં ગુરુજી જે મળી જાય આનંદ, ગુરુ મળે એટલે શ્વાસ નહીં તો અંદર આનંદ. બહાર મૂકી ગુરુના નામે બહાર મૂકો ને તો એમાં તું થઈ જાવ તો એ પદ તારણ ધરો ઉનકા ધારણ નિવારણ કરેલા. અને જો એક પેલા મહાત્મા દાદુ દયાલ થઈ ગયા, એને એક આ તો એ નામનો તાર હંધાઈ ગયો. તુણી કરતા તાત બધાઈ સાસુ સમરણ કીનો. આ પીંજણમાંથી પ્રગટ થઈને ગયા. પીંજણ એટલે આ ભક્તિ, મનનો પિંજારો બનાવવાનો, અને આશ્વાસોશ્વાસનું સ્મરણ એ પિંજરું છે. અને આ ભક્તિ કરતા પીંજારો જ પીજાઈ જાય. આ ભક્તિમાં જો પીંજારો જ રહે નહીં, પછી પીંજવા મારો એ જ આ ભક્તિમાં પીજાઈ જાય, અને પીરથી જ પાછો આવી જાય. બરાબર. એટલે મારા બાપ વર્તમાન પાડો એટલે વર્તો એ પાડો એને માનો, અને વર્તીને પાડો. આડે ધડ કીધા કે લાલ નહીં. આપણે કે દાખલો આવતા એક બાપુ સંત લઈ જતા મોટો દ્વારકા. એમાં એક ગોમતી નદીનો કિનારો આવ્યો, નજીક આવે ને એમાં એક જેઠું હતું. જેઠું એની વાનમાં એક ગાડડી ચોટેલી ગાડડી. બાપુનો સ્વભાવ તો દયાળુ જ હોય. એ બેન સંગમાં લઈ ગયા હતા બાપુ, એ બાપુનો સ્વભાવ સરળ. એટલે એમને એક સેકન્ડમાં વિચાર આવ્યો કે આ જેટલું જો અવરું ફરશે આમનું જમીન બાજુ તો ગાડડીના કાંટા એને વાગશે બચ્યા. એટલે જે દયાના ભાવથી, દયા એટલે ધર્મ, ધર્મ હોય એ દયા હોય. એટલે દયા એટલે પેલું ગાડડી કાઢી હોય, ગાડડી કાઢી ભેગું વણ આવે. એ બીજા વાયા એવા તર્કવાદી હતા ને બુદ્ધિશાળી લોકો, એ બાપુને ખબર એને મન છે. વાયર વાળમાં શું કર્યું, એટલે બાપુ જોડે ને બહુ આવું તો વાણ ખેંચવા ના રહેવું. ભલે શેલની ઘડે સબરીની ઘોડે શેલના રહી, પણ સાર સમજી જવાની જરૂર છે. નકર વાયા તો વાણ જ ખેંચવા વાળા છે. એટલે વાણ લઈ લીધું. એ કે હાનમાં સમજાવવા માંડી બધા કાનમાં. બાપુની હાન સમજાને કાનમાં કીધા કે હેડ્યું બાપુ એ લીધું જેવા કહેવાય નહીં. બાપુ શું કરશે તો કે જોઈએ તો બાદળિયું કરી નથી આપણે એ કરો. પણ બીજો કે શું થાય બાદળિયું કરી દે, રોટલે રાડ ના રહે જિંદગી. કોઠી નાખો દાણો કદી ફૂટે.
પછી બીજા આગળ ઠલાટ કર કે ચમ કે તમે તિજોરી નાખો ને પછી પૈસો ના આપો. પછી ગમે ત્યાં તમે બગસરાના ઘરેણાની પેટીમાં અન્ન નાખજો તો હું ન થઈ જાય. પૈસા ના પૈસા તો આપણે આવું ખબર એનું કોઈ કે આનો રોગ ના થાય, કોઈ કે ભૂત ના આવે, પંડિત ના આવે. આ તો એની બધી વાત આખી અમારે આવતી જો ઘણા કે ઓઝા બાપા પાસે જઈને તો પછી અમારા ગાડી બંગલા ત્યાં હજુ બીજા વાટ જોઈ રહ્યા ચાણા થશે. મેં એવું થાય તો અમારો પેલો થાય ખબર પેલા દિન અમે ચાલે એટલે કહેવાનો મતલબ મારે એવું છે ગાડી બંગલાનું એવું એના માટે ભક્તિ કરતા નહીં ઉતરતો. આવો તો કેટલાય ગાડી બંગલા બધું અત્યારે હા બોરિંગ થઈ ગયા, બોરિંગ થઈને પડ્યા હતા. એ કોઈ રણી ધણી નથી નું, એ બધા ઉજોડ થઈ ગયા કેટલાય. એટલે મારા બાપ એમાં બહુ આશા ના રાખી, એના બની જવાની આશા કરો, મટી જવાની આશા કરો, ગુરુ ના બની એ વર્તમાન સટરમાં. પછી તો ધીરે ધીરે પછી ગુરુને વાણ ખૂટી કે જેટલું નામ સત મોટો પણ ઘણા તો ડોસો ફરી ફરી લીધેલું જાઉં કે મારી બોન ના આલું, મારા મામા ના આલું, મારા માછી ના આમ યાદી. એટલે મારા બાપ ગાડલીઓ પ્રવાહ થઈ ગયો. કારણ કે ગુરુને ખબર પડે કે આ શું થયું, આ ચમ બધા ભેગા થઈને પાછો કે બાપુ તમે પેલી ઓન ના કાઢી કે પોડા ઓન દેખાડી, ગાડેલી ના દેખાડી. પેલી ગાડેલી ઘેટાના મને પૂછું તો જોઈ જેટલું લાલ ધર્મ ના આખે વાખો આપણે ઉખાડો ખોડો ભટક કરીને કરમમાં લાવી દીધો ને ધર્મ બોલો ભટક કરીને મને ખેંચી નાખી. એટલે ગાડેલીઓ પ્રવાહ ગાડેલીમાંથી થયું ને આ બધું આ પ્રવાહ ટોરું સીમત ચાલ્યું ગાડેલીમાંથી. બાપુને કોઈ માન્યું ને બાપુ શું કરવા ટુકાણમાં. પછી આ આપણો ગાડેલીઓ પ્રવાહ મુસલમાન લોકોમાં શું હતું ખબર? એમાં 4 ચોર પડ્યા ભર ભાખરામાં. અને જે આખી પેઢી હતી ને દુકાનમાં, ત્યાં એક દુકાનમાં રહેવાનું, દુકાન 2. હવે એમાં સોર પડ્યા એટલે કુદરતી ભરભાખરું તો થઈ ગયેલું મારું. ઘર ગોતતા રાતે આ લોકો દાડે જોઈ લે પણ રાતે પેલો બધું હરખું લાગે ને કે પણ ક્યાં જોઈ ગઈ ત્યાં ખબર પડી. એમાં ભરભાખરામાં પડ્યા છે આ સોર. એમાં પેલો ગરદણી લાગી ગયો, ચપાચપી થઈ. હવે 4 આખા સોર, અને સોર હોય કે પોતાનો માણસ ત્યાં સોરી કર, એમ પોતાનો હોય તો અધિકાર હોય, બાકી ના પડે. એટલે ચપાચપીમાં પેલા ધણીના મારી નાખ્યો શેઠનો. એના ઘરના બહેરા જાગી ગયા, બધા રાડ કરીને આખું બધું થઈ ગયું. પણ આમને એમ થઈ ગયું કે હમણાં મળ્યા પકડી જશું કે શું કરું કે આપણે સટકી જઈ કે મળદું લઈને જતા રહ્યા બીજી હતા. અને પેલો જનાદો હતો ને મસ્જિદમાં લઈ આવ્યા, એમાં નાખી દીધો. 4 જણે ઉપડ્યા અને બજારમાં. બધા હવારમાં આવીને અગરબત્તી કરતા બજારમાં દુકાનો ઉગાડી. એમાં એમને કાંચ દેવાની ટેવ હોય મુસલમાન લોકો. હવે એક કાંચ દે ને તો બીજો પાછો એ સટકી ગયો, એમાં ચોર તો સટકી જ ગયા. કોઈ પૂછે નહીં કોણ મળી ગયું, કોણ કોનું. આમાં લગભગ આવું કોઈ ખબર જ નહીં. આ પેલા બેનો એ રાળુપાડીમાં પોલીસ ખાતું આવી ગયું, બધું પંચનામું કરીને કે શું થયું કે આવું થયું. પેલા લોકો તો ખબર પડી, પેલા તો અમારા નામ ને બધું જોયું તો આ તો કે આ તો અમારા પત્ની. આને કોણ લાવ્યું? એટલે આખું ટોરું ત્યાં એટલે કે રસુલિયા કાંધો કાંધી નહીં ઉઠી ગયો. પેલા ચોર હટકી ગયા, રસુલિયા કાંધો કાં. તો ચોર ગયા ખબર આપણા આ કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા કાંધો કાંધ છે. આપણે બધા રસુલિયા નાતી જાતિમાં નેરિયા કાંધે કાંધ દેવામાં હગાનો વાલા.
અને પકડી જશે તો પોલીસ પકડી જશે, 84 જેલમાં જવું પડશે. બરાબર. એટલે મહાપુરુષો કે વર્તમાન પાળો, હું કોણ છું એનો ઓળખો. બાપાએ તમને શું કીધું? તમે બ્રહ્મ છો, તમે આત્મા છો. છેલ્લી વાત એ વચનનો સાર એ કે તમે આત્મા છો, તમે બ્રહ્મ છો. આ જગત વાળાએ આપણને શું કીધું? કે તમે પટેલ છો, દરબાર છો, બ્રાહ્મણ છો, હિન્દુ છો, મુસલમાન છો, ઈસાઈ છો, શીખ છો, આ કોઈ રહેવાના? કાકો ભત્રીજો સંબંધે કરીને કીધા, મામો ભાણો, માં દીકરો, પતિ પત્ની, આ જેટલા સંબંધ છે આપણા દેહના, એકે સંબંધ વાળા રહેવાના? આ ગમે કોઈ કર્મ કરીને કારીગર થાય, કોઈ દરજી થાય, કઈ થાય, ઉતાર થાય, હોનાર થાય, પછી ભણી ગણીને કોઈ એન્જિનિયર થાય, કલેક્ટર થાય, વકીલ થાય, ડોક્ટર થાય, એક્ટર થાય, કોઈ રહેવાના? કોઈ નેતા થાય, કોઈ રહેવાના? અને ગુરુએ જે તમને શબ્દ આપ્યો એ તમે સોને તમે કાયમ રહેવાના. અને એ જે નામ આપ્યું છે વચનમાં તમારું સ્વરૂપની ઓળખાણ, એ ઉગારામ બાપાના સેવક પડશે છે. પૂજારામ બાપાએ કીધું કે નામ ધરી સબ વસ્તુ જવે. જગતના જેટલા ઘાટવાળા નામ છે ને, નામ રૂપવાળા, નામ ધરી સબ વસ્તુ જાવે. ભલે પછી દેવના નામ હોય, બધી જેટલી નામ ધરેલી વસ્તુ, નામ ધરી સબ વસ્તુ જાવે. ખતમ સૌ કોઈ થવાના, નાના મોટા મરમર બેટા, પણ એક આ ગુરુ વચન નહીં મળે. આ જે વર્તમાન પાડે એ શીલવંત, એના નામનો નેઠો લાગી ગયો, એને ગુરુને રેણી પાડી દીધી. પછી સ્નેહી કે શત્રુ એકે નહીં ઉરમાં, જે હૃદયથી કોઈ દી દ્વૈતમાં પ્રપંચમાં પડતો નથી. કોને હાથું કહેવાનું, કોને ખોટું કહેવું, એક જ સમજાઈ ગયો બધે. યા જોઈતા જૂનો તો નક્કી. એ ખોટા કોને કે? એના કર્મ ખોટા, એના અંદર રહેલો હાથો. પણ એને ઓળખ્યો નથી. એને ઓળખ્યો. પેલા સાધુ હતા, મહી બેઠેલો આત્મા જ હતો, એની જ આપણે સાથ કરીએ, પણ એને ખબર નહીં કે અમે આ રીતના સાધુ છીએ. એ બની બેઠેલા, અમુક બની બેઠેલા ગુરુ. ના કે ગુરુ એટલે મોટું, સૌથી મોટો તો આત્મા છે ને દેહમાં. જોજો માણસના ગમે એવું પદ આલો તો નાનું ચમ પડે. એક મુંબઈનો મોટો વેપારી, લાભુ દાદા ને બાપાને બધા પુરુષો જયેલા એ વખતે સત્સંગમાં મુંબઈમાં. તારે કોઈ એવો ધનાઢ્ય શેઠ ના કરે પધરામણી કરી આ સંતોને, લઈને પૂછ્યું એમ ટકમાં કે બાપા મારી પાસે આમ ઠામ બધા વાના છોકરા છે, વહુ છે, છોકરાના ઘરે છોકરા, પછી બેંકમાં એટલા બધા પૈસા આપણને ખબર નહીં કેટલા એકાઉન્ટ રાખવા પડે. મુંબઈ નગરમાં ગમે વસ્તુ આવે એ મારા ઘરે પહેરવું આવી જાય. આટલો ધનાઢ્ય, પણ છતાંય મારા મનના ખૂણામાં એવું લાગે મારે બધું કંઈક જોઈ મારું મન અશાંત રહે. મને એમ રહે કંઈક ખોટ એ શું. એટલો લાભો દાદાએ કીધું કે જો ઉગારામ જેવા રૂખડિયા સંત મળે તો પૂરું પડ્યું હોય, નકર આ જગતનો મોટો આખા આ તો મુંબઈનો શેઠ શું મોટો, પણ આખા બ્રહ્માંડનો કદાચ માલિક થઈ જાય તો એ ખોટ પૂરી પુરાય નથી. ઉણપ રહી ગયો, કારણ કે એ તો બધા આખા અનંત બ્રહ્માંડનો ભાગ છે. આત્મા મન હિંમતથી આવ્યું, મન જ આત્મામાંથી આવ્યું, અને આત્મામાં જાય તો એનું પૂરું પડ્યું. બાકી જગતમાં તો 14 બ્રહ્માંડ ભગવાને મન જ આવ્યા ને. આ બ્રહ્માંડ વિષ્ણુ મહેશ ના આ 14 બ્રહ્માંડ એ બધું મન જ સંભાળે. મનના દાસ છે બધા, પણ મન જીવથી આવ્યું એ જો એના મૂળમાં મળી જાય તો બધું બરાબર માલિકી બરોબર. પણ દેહ કરીને લાભુ દાદા કે દેહ કરીને દાસ, આત્માથી એક છે, દેહ કરીને દાસ. એટલે દેહનો કોઈ દાવો કરવો નહીં, અને દાવો કરો તો દાસ ભાવ રાખો, સદાય દાસ ભાવ રાખો, સદાય. એ બહુ મોટા એની જરૂર નથી. અને મોટો બન્યો તો આપણે એ રીતે પાછો પ્રયાસ કરે. જો આપણને કોઈ રાખશે નહીં તો તકલીફ થશે. એટલે બાપા કે જોજો, મને સ્વામી બાપા કહેતા કે આપણે ગમે ત્યાં થઈ તો આસન હોય, કોઈ સંતનું આસન હોય, કોઈ ગુરુનું આસન હોય, બરાબર. ગુરુનું આસન તો બરાબર, પછી કોઈ કે ભક્તોના આસન, કલાકારોના આસન, બધા વગાડનારા બધા,
પછી આમાં બેઠા હોય શ્રોતા એના હોય પાછળ એક જગ્યાએ કે હું જાણું ને એવું આસન બનાવેલું જે શ્રોતા હતા અધિકારી માણસ એ માણસના માટે આવો ચોફાટ પાસે થયો કે આ માણસો બેહો આ ચોફાટમાં માણસો બેહો માણસો બેઠા પછી આગળ ગયા એટલે પહેલું પગથિયું મોટું હતું કે આ જે ભગત હોય ભગત એટલે ભાવ હોય સંતોમાં શાસ્ત્ર મીના એ બેવો ભગત મોટો હોય આખો બનાવેલો ઓટો એના પર બધા ભક્ત પછી આગળ ક્યાંય ગંધર્વનો બેવો પછી કે આગળ આ દેવોનો બેવો દેવ એટલે ગુણ હોય ભગત એટલે ભાવ એટલે ભગત થઈ જાય પછી તમે ગમે માનતા હોય મેરી માનો દશા માનો સુધીર માનો પણ ભાવ જેવા કરો એમાં મહારાજ એમ કીધું બધે ભગવાન તો રહે તો એ ભગત કહેવાય તાના મથરો ભગતની વ્યાખ્યા આવે અહીંયાથી આપણે પ્રાથમિકમાં ભણતો હોય બાલવાટિકામાં તો છોકરો આપણે શું કંઈક ભણે અને કોલેજમાં ભણતો હોય એને ભણે એની હરખી ના કરાય પણ ભગત તો ભાવ હોય પરમાત્મામાં ગમે રૂપમાં એને ભગત કહેવાય આગળ આવ્યા એટલે દેવ સભા દેવમાં ગુણ હોય ગુણ પ્રમાણે પૂજા હોય દરેકની ગુણ પ્રમાણે પૂજા આ ગણપતિની પહેલા પાટે પૂજન થાય એનામાં બધાય ગુણ છે એની આંખમાં સમજટી કાનથી બધાયના આપણે પેટમાં બધું હમાવો પછી ભજનની હોંઠ એમ આ બધા વાના ગણપતિમાં દેખાય એટલે આપણે ગણપતિને પૂજીએ એમ ગુણની મૂર્તિ ગણપતિ એટલે ગુણની મૂર્તિ એવા ભગવાન એવા આપણે સો આગળ હોય તો ઘોડી લો કઈ તો ભગવાનના આવું માથું મૂકી પણ એ ગુણનું માથું બસ એમાં ગુણ છે બધા તો દેવમાં ગુણ હોય બસ પછી ઉપર ગયા એટલે ભાઈ એક કથાકારનો રાખો કથાકાર પછી શાસ્ત્રી પુરાણી પછી આગળ એક આસન મોટો અહીંયા શાસ્ત્રી અહીંયા 100 આસન રાખેલા 100 શાસ્ત્ર ઉપનિષદના 108 રાખેલા કથાકાર તો ઘણા આસનો એના મોટો મંડપ હતો આપણો સૌરા મંડપ પછી છેક આગળ ગયા એટલે 4 વેદ એટલે વેદાંતિ હતા એના 4 આસન અને એના ઉપર ગુરુનું આસન હવે આત્માનું આસન હોય છે આત્મા બધાયમાં હતો પણ પૂજા એ ક્યાં બધે ગુરુ રૂપે ગુરુ રૂપ એટલે આ બધું જેના અંદર હમાઈ રહેલો એને ગુરુ કહેવાય એ નાનો માણસ બની હતો અને મોટો બધાના માથે શિખર ઉપર બેસી જાય ગુરુદત્તના પગલા પૂજાય ધોનમાં બધાય જાય એટલે એવું આ પાત્ર ગુરુ મારા બાપ ગુરુ એટલે આપણો આત્મા એ જો સમજી જાય એ ગુરુએ આપણને કીધું અને ગુરુ આત્મા કે કારણ કે ગુરુ આત્મા એક જ છે હવે એને બીજું જાણવું નહીં બીજું કેવી રીતે કહેવું આ નરસિંહ મહેતા હાજીપુરોની કીધી કે હાજીપુરો એને બીજી શબ્દ જ નતો બોલતો જ નતો ખાલી બોલતો એના ગુરુ બે શબ્દ આવ્યા રાધે કૃષ્ણ તે પેલી ડાયરી બચાવી હાજરી રાધે કૃષ્ણ એના બધે ચલતા દેવળ પૂજીએ શું બેઠે છે કામ जितना दिशे आत्मा सबे स्वामी नाम गुरु મળ્યા પછી એવું થઈ ગયું રાધે કૃષ્ણ કરતો બધા બાપા બાપા કહેતા અને આપણે જોજો બાપા કેમ પડી જે મળે આપણે બાપા કહી નાનો હોય તો બાપા મોટો હોય તો બાપા ગામનો હોય તો બાપા માર ગામના ને બાપા કહી આમાં દીદી આવી ગયો તે બાપા થઈ ગયો ભાઈ છોકરા થાય કે ના થાય છોકરાનો બાપ ભરું થાય ના થાય પણ આમાં આવી ગયો બાપો થઈ ગયો બધાનો બસ ભત્રીજો પહેલા ઘરે આવો દીકરો તારે ભત્રીજો થાય બાપા તો ક્યાં થાય મોટી ઉંમરના થાય ત્યારે થાય બાપા અને આપણે સીધા બાપા આમાં આવ્યા એટલે બાપા બ્રાહ્મણ કે તમે બાપા કેમ કહેવાનો બાપા શું કહેવો બા બાપા ના કરવા પડે બા બાપા ભાગી રહે કહેવાય અને બાપા પ્રેમથી કહેવાય બાપા અમારો મંત્ર તો ગુરુએ આપણો મંત્ર અને ખરેખર તમને કોઈ પૂછે તમને કયો ગુરુએ મંત્ર આવ્યો કે બાપા હાથ જોડી દેવાના બાપા કારણ કે બે જોડાય તો બાપા અને બધા છૂટા હાથે તો ઝઘડા આ વર્તમાન પાડો તમે આત્મા છો પરમાત્મા છો એ વર્તમાન અને આ વર્તમાન પાડવા માટે શું થાય ચિત્તની વર્તવી જ્યારે નિર્મળી થાય
જો મન નિર્મળ હોય જગમાં વેરી જીવન કોઈ અને ભગવાને કીધું નિર્મળ મન મોહે પાવે. નિર્મળ મન બનશે એ પરમાત્મા કે મારા સ્વરૂપના પામ. મન પામે એટલે મારા સ્વરૂપના પામ. ઘણા કે બાપા કે ભગવાન મળે, ભગવાન સ્વરૂપ આવ્યું ને એ સ્વરૂપમાં ધ્યાન પડે એ તમને ભગવાન મળ્યો. ગુરુ મળ્યો એ ભગવાન મળ્યો, ના મળ્યું એ રામ મળ્યું. મારા બાપ ચિત્તની વૃત્તિ સદા લઈને મળીને મહારાજ થયા મહેરબાન. મહારાજ એટલે ગુરુ. જો આ નિરાજ મહારાજ કે આપણે રામગઢ મહારાજ કે મહારાજનો અર્થ તો જેની પાસે મોટું રાજ, આત્મરાજ એ મહારાજ. રાજા ઘણા પણ મહારાજા કોક જ હોય ને. મારા રાજા ને રાજા જે મહારાજા કહેવાય. માનો ગંગારામ બાપા આવતા એ વખતે અમરુવાળા રાજા બીજા અમરુવાળા બે છે ને, લગભગ અમરુવાળા અમરુ બાપા જ હતા નામથી. પણ એ બધા ના એ રાજા કેવા હતા, પણ રાજાના રાજા ગુરુપાલ. અને એ અમરુ બાપુએ તો જાહેરમાં કહી દીધું અમરનગર વાળા, આખી પબ્લિકની મોર, વસ્તીની મોર કહી દીધું, જનતાની મોર કે આ ઉગારામ છે ને મારા ગુરુ મહારાજ છે, મારા ભગવાન છે. અને આજથી હું તમારો રાજા નહીં, આ મારો રાજા છે. આવું જાહેર મૂકી વિચારો. એટલે મારા બાપ ગુરુ રાજાના રાજા મહારાજા. અને એ મહારાજ થયા મહેરબાન એટલે કૃપા ઉતરી જાય ને એનું નામ. બાપની કૃપા ઉતરે તો બાપ જેવા બાપ જેવા થાય. નકર બાપની મિલકત તો મોટા દારૂડિયાને મળે. મારા બાપ મળે સાચું બોલે. પેલા રાજાના છોકરાઓ રાજા થતા, પણ હવે ધીરે ધીરે જો આપણે લોકશાહીમાં આવી ગયું, અધિકારના મત ઉપર જગતમાં મત મેળવીને આપણે આગળ પદમાં આવ્યા. હવે તો આપણે આપણામાં કેવું મત મૂકી દો તો મહંત થવાય. તો મત મૂકી દો, બધા દાવા મૂકી દો મનના, તો તમે અને મનનો મારો તો મહંત કહેવાય. સતનો વરો તો સંત કહેવાય. આ પદવી એમનામ મળતી નથી. મારવા મનનો મારવો પડે. તો મન મારવાની એક જ રીત છે આ સતનામની. સમજે એ વગર આ 5-25ની ટોળીએ નથી બની નથી. મન તો ક્યાંથી મારે. એટલે મહારાજ એટલે ગુરુની કૃપા જો ઉતરી હોય આપણા ઉપર તો શીલવાન બનાય, તો ચારિત્રવાન બનાય. અને બધાના ચરિત્ર એટલે યાદ કરી દો. ઉગારામનું ચરિત્ર, લાભુદાદાનું લીલામૃત લખ્યું. આ બધાના જેટલા સંતોના, મીરાબાઈનું ચરિત્ર, નરસિંહ મહેતાના ચરિત્ર, આ નામદેવ પીરના ચરિત્ર, રામનું ચરિત્ર, આ બધા મહાપુરુષોના ચરિત્ર. એના ચારિત્રમાં ઉપદેશ છે. એના ડગલે પગલે ઉપદેશ. એના જીવન આખા ઉપદેશમય છે. એમાં રામદેવ પીરનું જીવન તો તમે પ્રાગટ્યથી સમાધિ માંડી સુધી જેટલા જીવનના જે પ્રસંગો આપણે ગઈ, સમાધિ જન્મોત્પત્તિ માંડી સમાધિ, એ બધાએ આપણું જીવન આપણા માટે ઉપદેશ છે. સંદેશા કુદરતને મળવાના બહુ વિશેષ ન કહેતા. ગુરુની કૃપા મેળવી હોય તો બીજા દાવા છોડી દેજો. જો પરમાત્માના ઘરનું સુખ પામવું હોય, આત્માનું સુખ પામવું હોય, તો આ વામણા સુખમાંથી નીકળી દેજો. મારા આ છોકરાને ચોકલેટ અત્યારે આપો, અત્યારે આપણે મંચુરિયન લાવી તો રાજી થાય લોકો. આ તો બોલજો મંચુરિયનથી આમ પેટનો પડો બંધાય કે શીરો ચોખ્ખો ખાવતો કહેવા પડો. શીરો નહીં ખાય તો અત્યારે અમારા ઘરે પેલા સંતાનની કથા બોલું કે શીરો લાવતો કોઈ કરે ના ખાય લો, અને મંચુરિયન લાવું તો મારું ખાઈ જાય લો. એની બહાર પેલું શું કહેવાય સાફ કરે ઉડાડે એ શક્તિ કહેવાય. સાચી વાત છે, આ બધાની વાત છે. કારણ કે એમાં નમકીન હોય, ઉપર હવા હોય. અહીં બીમારી હોય, બીમારીને એવી કવર કરીને આગળ નમકીન વાળી કરી અને આવડા ખાઈએ જાય. એટલે આ રામ રસ એસા હે મેરે ભાઈ, જો કોઈ પીવે તો અમારો. બાકી જગતના સુખ તો ભરાય મારા બાપ, એ ઘડી ઘડીના સુખ છે મારા. તરત કાયા જેવું છે. જો આ ગુરુની સહાયમાં રહેવું હોય, નિર્ભય બનવું હોય અને આગળ જવું ગતિ કરવી હોય, પોતાના સ્વસ્વરૂપમાં મળવું હોય મનના,
તો આ ભક્તિનો માર્ગ છે મારા બાપ. એના માટે સત્સંગ છે, એના માટે આ તમારી બધી સેવા. અત્યારે તમે અત્યારે બેઠા ને આ સમયે એ મોટામાં મોટું તપ કહેવાય. તપ એટલે સહન કરવું. તપ એટલે એક પગે ઉભું રહેવું નહીં, તપ કરેલો સહન કરવું. જગતમાં જે કંઈ બોલે એને આપણે મીરાબાઈ કે એમ કે ઊભી બજારે હાથી આવ્યો જાય શ્વાન પછી એમાં શું થાય હાથીને? એમ જગતને કદાચ આપણે આ કાને પેલા કાને કાઢવાનું, પણ ગુરુ કહે ને આ કાનેથી સાંભળી સીધું હૃદયમાં ઉતારી દઈ ગયું, બહાર જ ના થાય. હવે કોઠામાં જ ઉતારી દઈ ગયો પછી તો થાય. એટલે રેણીના ઘરમાં આવજો મૂળ વાત છે તમે મારી. અને રેણી એટલી જ છે મારો, સ્ત્રી બન્યા પછી પતિની રેણી પાડશો તો તમારો અમર ચૂડલો જ કહેવાય. જ્યાં સુધી પતિ હોય ત્યાં સુધી કોઈ તમારે હામી આંગળી નહીં કરી. એટલે રેણી પતિની પાડો, મા બાપની રેણી પાડશો તો મા બાપનો રાજીપો થશે અને તમને મા બાપ વિનાથી હવાયા. મજૂર મા બાપ છોકરાના મજૂર નહીં બનાવે. દરેક મા બાપને પૂછજો કે તમારા છોકરાને કેવો બનાવવા, કે તમે સોની નથી હવાયા કરી. તો મારા બાપ ગુરુ તો આખા અનંત બ્રહ્માંડનો માલિકના આપણો અનંત જન્મોનો બાપ છે. એ આપણને રાકાઈ કરી રાકા મૂકી જતો રહેશે. આ ભક્તિ રૂપી માં છે. ભૂખ લાગે એટલે બાળક જેમ માના આંચળે જાય પછી શાંતિ થાય. બાળક બનો તો 6 મહિનાનું ગભરું બાળક, કઈ જાણવાનું ના હોય ગભરું બાળક કહેવાય. આમાં ભક્તિના બાળક. પણ આપણે હમણાં મને મહારાજ મેં કીધું તમારે સારું કહેવાય. આ નાના નાના ભાઈ જેવા પેટી વગાડે દોકાર વગાડે, પણ કે એવું ના રવા, એવું રવાથી જેવું ના કરતા. એવું શીખી જાય કે 4 જ માં જે છોકરા મોટા થાય ને પછી તો ટાપાના પૈસા માગે, 10 રૂપિયાની વસ્તુ માગે 10 બીજા આપવો પડે. બેન પડી આ પછી 4 જ માગે છે. એવું ના શીખવાડતા છે. એટલે વાત સાચી. એટલે બહુ કળા નથી જાણવી, પણ અકળ કળા કરનાર જે કરતા પુરુષ બેઠો એને ઓળખી. ઉગારામ બાપા કે ઓળખી નારાજ એના માટે હરી નથી દૂર. વર્તી માનો એનું નામ ભક્તિ કહેવાય. બોલો સદગુરુ દેવ.